રક્ષાબંધન પર્વ નિમિત્તે જંબુસર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પક્ષની બહેનો દ્વારા જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બહેનોએ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું। બહેનોએ પોલીસ અધિકારીને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે બહેનોએ પોલીસ તંત્ર દ્વારા સમાજની સુરક્ષા માટે કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી। રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈ બહેનના સ્નેહ અને સુરક્ષાના સંકલ્પને ઉજાગર કરતી લાગણીસભર ક્ષણો જોવા મળી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ કૃપાબેન પટેલ, ડોશી મહિલા મોરચા મહામંત્રી રીટાબેન પટેલ તેમજ જંબુસર તાલુકા મહિલા મોરચા પ્રમુખ રશ્મિકાબેન પટેલ સહિત સંગઠન અને ચૂંટાયેલી પાંખની બહેનો ઉપસ્થિત રહી હતી। બહેનોએ સમાજમાં મહિલાઓની સુરક્ષા, સન્માન અને જન કલ્યાણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો રક્ષાબંધનના તહેવાર પહેલા વડોદરામાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। દૂધ, માવો અને ખાંડના ભાવ વધતા મીઠાઈના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે, જ્યારે કાજુ સહિતના ડ્રાયફ્રૂટના ભાવમાં 30 થી 40% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે। આયાત ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટના ભાવ વધારવાની ફરજ પડી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। રક્ષાબંધન જેવા તહેવારની ખરીદીના સમયે જ ભાવ વધતા તેની સીધી અસર આમ આદમીના બજેટ પર પડી રહી છે। મોંઘવારીના કારણે ગ્રાહકોની ખરીદી કરવાની ક્ષમતા પણ ઘટતી જોવા મળી રહી છે। શ્રી વડોદરા શહેર મીઠાઈ ફરસાણ વેપારી મંડળના ચેરમેન રાધેશ્યામ શાહે પણ ભાવ વધારાના એંધાણ આપ્યા છે। એક તરફ મીઠાઈ અને ડ્રાયફ્રૂટની માંગ વધી રહી છે, ત્યારે બીજી તરફ વધેલા ભાવના કારણે ગ્રાહકોના ખિસ્સા પર વધારાનું ભારણ પડી રહ્યું છે।